સુરતમાં મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે। એનાલોગ પનીર પર સપાટો બોલાવાયો છે। ત્યારે અત્યારે એનાલોગ ડેરી પ્રોડક્ટ્સનો જથ્થો પણ સીઝ કરવામાં આવ્યો છે। ત્યારે પનીર, ચીઝ અને બટરનો જથ્થો ઝડપાયો। અઠવા, રાંદેર, ઉધના ઝોનમાં આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી। આરોગ્ય વિભાગની 14 સ્તરે તપાસ હાથ ધરાઈ। દરેક ઝોનમાં 3 થી 4 વિશેષ ટીમો તહેનાત। ભેળસેળખોરો સામે કડક પગલાંની કાર્યવાહી। ત્યારે વધુ માહિતી સાથે સંવાદદાતા દીપક લાઈવ જોડાઈ ગયા છે। દીપક, રાજ્યના આરોગ્ય વિભાગે જે પ્રમાણે એનાલોગ પનીર પર તવાઈ મચાવી છે, ત્યારે સુરતમાં પણ આરોગ્ય વિભાગની કાર્યવાહી જોવા મળી છે। ત્યારે આ પનીર જે જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, ક્યાંથી ઝડપાયો છે અને આરોગ્ય વિભાગ દ્વારા આગળ કયા પ્રકારની કાર્યવાહી? बिल्कुल बात करिए जे हिसाब राज्य आरोग्य मंत्री पर આપણું પાંચરિયા વાત છે એક્શન લેવામાં આવ્યું છે। ખાસ કરીને જે હિસાબે આરોગ્ય મંત્રીનો ઓર્ડર બાદ જે સુરત શહેરની જે મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે એ ડાયરેક્ટ એક્શનમાં આવી છે। ખાસ કરીને વાત કરીએ છીએ રાંદેર, ઉધના, અઠવા ઝોનમાંથી જે તમામ વિસ્તારોમાં જે ભેળસેળવાળી જમવાનું છે એટલે પનીર અને જે ચીઝ છે વેચાતું ત્યાં દરોડા પડે છે। ખાસ કરીને વાત કરીએ જે મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે જે સપાટી બોલાવી છે, જે રાંદેર, ઉધના અને અઠવા ઝોનમાંથી ટોટલ 14 જગ્યા પર છે રેડ કરી છે, જેમાંથી 335 કિલોથી વધુ એન્યુઅલ પનીર, ચીઝ અને બટર જથ્થો જપ્ત કર્યો। માંડમાં આરોગ્ય વિભાગ છે જે એક જ દિવસમાં જે શહેરમાંથી તમામ અલગ અલગ વિસ્તારોમાંથી જે 235 થી વધારે કિલોના જે શંકાસ્પદ વસ્તુ ઝડપી પડશે। ખાસ કરીને જે અઠવા અને રાંદોર ઝોનમાં કુલ 14 જગ્યાએ દરોડા કરવામાં આવ્યું હતું। તેમાંથી અલગ અલગ ટીમ બનાવ્યા હતા અને તમામ ટીમો છે દરોડામાં જે વસ્તુ પકડાયેલા છે એને નષ્ટ કરવામાં આવ્યું છે। ખાસ કરીને વાત કરીએ છીએ માંડવા કે દરેક ઝોનમાંથી 3 થી 4 વિશેષ ટીમ બનાવે છે, જેમાં પોતે એક અધિકારી રહેવાનું તે પણ જણાવવામાં આવ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ જે ભેળસેળ અને અનલોક પનીરને જે વેચતા વેપારીઓ છે, જે ધંધામાં સંકળાયેલા લોકો છે, એની સામે કડક પગલા લેવા માટે પણ આહવાન કરવામાં આવ્યું છે આરોગ્ય મંત્રી દ્વારા। ખાસ કરીને જે સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે એક્શન પણ લઈ રહી છે, જે હિસાબે હજી જેટલા પણ ઝોન બાકી છે તમામ ઝોનોમાં આવી રીતે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવશે અને કડક કદમ લેવામાં આવશે, કડક કાર્યવાહી કરવામાં આવશે। જે રીતે વાત કરીએ સુરત મહાનગરપાલિકા આરોગ્ય ટીમ છે જે તમામ વિસ્તારોમાં હમણાં સર્ચ ઓપરેશન કરવા હાથ ધરી છે, જે ખાનગી રીતે સર્ચ કરી રહી છે। જેમ કે ગઈકાલે જયારે તમામ વિસ્તારોમાં સર્ચ કરવામાં ત્યારબાદ જે ભેળસેળ કરતા જે લોકો છે, જે દુકાન ચલાવતા તમામ લોકો શેટર બંધ કરી દીધું છે, હાલ દુકાન ચાલુ નહીં થઈ રહ્યા। એટલે જે આપણે આરોગ્ય વિભાગ છે એ ખાનગી રીતે તપાસ કરી રહી છે, ત્યારબાદ તે જગ્યા રેડ મારે છે અને તમામ જે ખાનગી વસ્તુ છે, જે ભેળસેળ વાળી વસ્તુ છે, જેમ કે એનાલોગ પનીર હોય, બટર હોય, ચીઝ હોય, તમામ વસ્તુને કબજે લઈને અને નષ્ટ પણ કરી રહી છે ને જે હિસાબે આજે એક દિવસમાં 14 જગ્યાએ રેડ કરવામાં આવ્યો અને ખાસ કરીને 235 કિલો કરતા વધારે જે ભેળસેળ વસ્તુ છે એને જપ્ત કરીને નષ્ટ કરવામાં આવ્યું ને હાલ જે આરોગ્ય ટીમ છે જે કાર્યવાહી કરી રહી છે અને ખાનગી રીતે કાર્યવાહી કરી રહી છે। જેમ કે જે પણ વેપારીઓ છે જે ખાનગી રીતે બનાવતા હતા કે વેચતા હતા તમામ પર હવે કડક એક્શન લેવામાં આવી રહ્યું છે। જી સમગ્ર માહિતી બદલ દીપક આપનો આભાર। સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં માનનીય કમિશનર સાહેબ અને માનનીય આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં એનાલોગ પનીર, એનાલોગ ચીઝ, એનાલોગ બટરનું ઉત્પાદન, વેચાણ, સંગ્રહ કરતી સંસ્થાઓની સઘન તપાસણી હાથ ધરી અને તેઓમાંથી જો જથ્થો મળી આવે તો તેને નાશ કરવાની કાર્યવાહી